આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ખાતે આવેલા મેસર્સ મોરિયા એનવાય પ્રોજેક્ટના કારણે આજે આજુબાજુના સમગ્ર ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોય તેવી એક અપડેટ સામે આવી છે। પાણી પીવા લાયક પણ નથી રહ્યું। ગ્રામજનો પાણીની વૈકલ્પિક વ્યવસ્થા અને કાયમી ધોરણે સ્વચ્છ પીવાના પાણીની માંગણી કરી રહ્યા છે। સાથે જ નુકસાનના વળતરની માંગ પણ કરવામાં આવી છે। હું તુલસી પરમાર રજવાડી બાપુ, સરપંચ પ્રતિનિધિ વડોદરા તેમજ અધ્યક્ષ ગ્રામ સેવા સમિતિ વડોદરા। આપ જોઈ શકો છો કે જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટ મેસર્સ મોરિયો ડમ્પિંગ સાઇટ દ્વારા ભારે માત્રામાં ઓવર લિમિટમાં ડમ્પ કરવાથી આસપાસના ગામડાઓમાં આસપાસના 30 જેટલા ગામડાઓમાંની જમીન બંજર થઈ ગઈ છે। ટૂંકમાં જમીનના ભૂગર્ભ સ્તર બગડ્યું છે। એના કારણે જે પશુ પંખીઓ અને પીવાના પાણી પર પણ TDS વધી ગયા છે। તો આ TDS અત્યારે એટલું બધું 2200 થી 2500 મારા વડોદરા ગામ સુધી થઈ ગયું છે, તો આસપાસનું કેટલું હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે। તો અત્યારે આ પાણી પીવા લાયક પણ નથી, ખેતી લાયક પણ નથી અને સરકારને અને અમારા તંત્રને અમારી એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલાં તો એક પીવાના પાણીની એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। ત્યારબાદ જમીન જે ફળદ્રુપતા ઘટી ગઈ છે અને અંદર જે લાલ પાણી આવી ગયું છે એનાથી જે જમીનની ફળદ્રુપતા ઘટી છે એને રિકન્સ્ટ્રક્શન અને પમ્પિંગ કરીને જમીનને સુધારો કરી આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જેટલા પણ ગામડાઓમાં નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે। જો વળતર તાત્કાલિક ધોરણે નહીં આપવામાં આવે, તમામ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે નહીં થાય તો આગામી સમયની અંદર અમે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, વિધાનસભા, GPCB તેમજ સંસદ સભ્ય સુધીનો ઘેરાવ કરવાની અમારી એ માગણી છે। 3 વર્ષથી અહીં રહીએ સાહેબ, તો અમારા જમીન બગડી, કૂવો પાણી બગડી, ઢોક અમારે કઈ લઈને જવું, ઘાસ ના મળે। આ 50 વીઘા જમીન છે તો નહીં મય ખાલું થતું, મય ભેંસને લાવી નાશે ને 3 ભેંસો મરી જઈએ સાહેબ। કુણા લાતા રે મને સરકારે ના સમજો, કઈ નિકાલ ના આવે એનો તોડ તો કરવો પડે ને। અધિકારીઓ બેઠા તે રૂપિયા ખાઈ ખાઈને બેસી ગયા બધા મોટા મોટા। પીવાનું પાણી તો 2 ગૌથું લાવીએ, અત્યારે અમારથી ભલે લેવાય 2 ગૌથું પાણી લાવીએ અમે, 2 બેડો તો પાણી થાય। આ ઢોર માણસને આવું ઢોરોને પીવડાવવાનું, નાવા ધોવાનું બધે મને તકલીફ કેટલી હે। શું નામ છે તમારું? ચંપાબેન। આખું નામ? આખું નામ ચંપાબેન મંગળભાઈ પરમાર। હું સ્થાનિક આગેવાન ડાભી છત્રસિંહ। અહીંયા જે ડમ્પિંગ સાઇડના કારણે જે નુકસાનો થયા છે એ નુકસાનોની અંતર્ગત હવે અમે સરકારશ્રીને જોડે એટલી માગણીઓ કરીએ છીએ કે છેલ્લા 3 વર્ષથી અહીંયાથી જે સેમ્પલના નામે નાટકો થયા અને અધિકારીઓ સેમ્પલો લઈને ગયા, કોઈ પણ જાતનું પરિણામ નહોતું મળ્યું। આજે જ્યારે ક્લોઝર નોટિસ GPCB દ્વારા આપવામાં આવી છે તો 3 વર્ષથી આ GPCB હોય કે જે તે લાગુ પડતા અધિકારીઓ હોય એ આ પ્રજાને મૂર્ખ બનાવી અને આ મોતના મોઢામાં ધકેલ્યા છે। તો પહેલાં તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસર પગલાં લેવામાં આવે। બીજું કે અહીંયાની પ્રજાને અનેકો જાતના રોગો થયા છે, કૂવાના પાણી બગડ્યા છે, જમીનો બગડી છે। તો આ બધાના જવાબદાર જે તે અધિકારીઓ હોય, જે તે કંપની હોય કે જે તે શાખા હોય, GPCB હોય કે જે પણ હોય, એ બધાને અમે એ કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે અને આગામી સમયમાં આ જેટલી પણ જમીનની ફળદ્રુપતા ગુમાવી ચૂકી છે એ જમીનોના ખેડૂતોને વળતર આપવામાં આવે અને નુકસાનીનું તમામ પ્રકારનું ભરણ પોષણ કરવામાં આવે।